અને પરમાત્મા એ રથની બાગડોળ સંભાળી લે અને એ આપણને રસ્તો બતાવતા જાય, આમ હાલો, આમ હાલો, આમ હાલો. પછી માથે બોજો ન રખાય. જેમ એક માજી માથે પોટલું લઈને જતા હતા, એમાં વજન હતું, માથા ઉપર પોટલું લઈ અને હાલ્યા જાય. એમાં એક ગાડું નીકળ્યું એટલે ગાડાવાળાએ કહ્યું, માજી આમાં બેસી જાઓ, હાલો હું એ બાજુ જ જાઉં છું. માજી ગાડામાં બેસી ગયા, પણ ઓલું પોટલું માથે ને માથે. એટલે ગાડું હાંકતો તો એને કીધું કે માં તમે હાવ નિરાતે બેસી જાઓ, આ પોટલું તમે હેઠું મૂકી દો, ગાડામાં મૂકી દો. માજી કે ના ના, એ ભલે ને મારે માથે રહ્યું, એટલો બળદને ભાર ઓછો ઉપાડવો ને. એ ગાડાવાળાએ કીધું એ તમે માથે રાખો કે મૂકી દો, બળદને તો ભાર લાગશે એટલો જ લાગશે.